શાસ્ત્રોથી તમે લોકો ભગવાન જાણો છો એ, અને અહીંયા જે ભગવાન બધું રહ્યા છે એ, એમાં આસમાન જમીનનો ડિફરન્સ છે. શાસ્ત્રોથી તમે જે ભગવાન જાણો છો એ, અને આ જે ભગવાન બધું રહ્યા છે એમાં આસમાન જમીનનો ફેર. શું શાસ્ત્રોમાં જાણવાનું જ છે ને, આ સ્વયં તમે હનુમાનજીને માનો, કબીરને માનો, એમના સાધુઓને માનો, તો પછી શાસ્ત્રોમાં જે જાણે ને હું છું અને હું જાણું છું, ભગવાન કોઈ અલગ છે, હું બધું હું જાણું છું. તમે શું હસ્યા? ગોળવાનું જ રહે, ગોળવાનું જ રહે. બોલો શું કહો? શાસ્ત્રોથી તમે ભગવાનને જાણ્યા, અમે ન જાણ્યા, અને ભગવાન બધું રહ્યા છે ને પૂર્ણ વિરામ, એમાં આસમાન જમીનનો ફેર. કેવી રીતે? શાસ્ત્રથી બધું પરોક્ષ જ્ઞાન થાય પ્રભુ. એ પછી પ્રક્રિયાનો શબ્દ આવશે. ભગવાન જ રહ્યા છે, તે સ્વયં છે. ભગવાન બધું રહ્યા છે, બધું જ રહે. બધું હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. ચાલો, ભગવાન વિના તમે એક રજ પણ અમને બતાડો, તમે જે માગો એ આપી દઈએ. કેમ છે? એમ છે ત્યારે. અને રજ પણ બીજું બતાડો કે જેમાં ભગવાન ન હોય. શું કહો છો? આવું બધું તમારા શાસ્ત્રોમાં આવે? કેમ શું ફેર પડે? એમાં બધું છે તો ખરું, ભગવાનની બધી વાત તો છે. બહુ મોટો ફેર પડે પ્રભુ. કેમ? આ જે છે ભગવાન બધું રહ્યા છે એ પોતે જ છે, એટલે આખું એ જ છે ને બીજું નથી. એવો આ પૂર્ણ પાછું પ્રકાશ બીજું છે. નથી આવ્યું. હા, પણ આને અમે જે કરીએ છે કે અમે બીજા બન્યા કે એને જાણ્યું, એવું આવી કોઈ ભ્રાંતિઓ આ પોતેમાં નથી. એવું આ જીવને ભેદ બહુ ગમે છે. નરસિંહ મહેતાએ ખુદ ગાયું છે કે હરિના જન તો મુક્તિ ને માગે, માગે જન્મો જન્મ અવતાર. આનો એટલે જે ફાવે એમ વર્તવા માટે. પણ એ તો નરસિંહ મહેતા એવું કીધું છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે, અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રી હરિ, જુજવે રૂપે અનંત પાસે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એવું ભક્તિની પરાકાષ્ઠાએ એવું કહેલું કે ભાઈ મારા તો જન્મ જન્મ અવતાર જોઈએ છે. હે? ભક્તિની પરાકાષ્ઠાએ આવી વાત કરેલી. ભગવાનમાં ભક્ત, ભક્તિ અને ભગવાન એવી ત્રિપુટી 3 ભાગ ભેદ છે. ભગવાન જે છે સૂર્યનારાયણ ભગવાન છે, એમાં 3 ટુકડા છે. એક સૂર્યનારાયણ ભગવાનમાં એક સૂર્યનારાયણ ભગવાનનો ભક્ત, પછી એની સૂર્યનારાયણ ભગવાનની ભક્તિ, અને પછી સૂર્યનારાયણ ભગવાન. એવા 3 ટુકડા છે કે અખંડ સૂર્યનારાયણ ભગવાન છે. હા, તો ભક્તિ, ભક્ત અને ભક્ત, ભક્તિ ને ભગવાન એવા ત્રિભેદ છે જ નહીં. એટલે પરાકાષ્ઠાનો સવાલ જ નથી. ભગવાન પોતે જ છે. ભગવાન બધું રહ્યા છે, પૂર્ણ વિરામ. ભગવાન બધું રહ્યા છે, રહ્યા છે, રહ્યા જ છે. આ રહ્યા જ છે. કેવી રીતે? એમ કે બધાના કેમ નથી થતું ને અહીંયા કેવી રીતે સહજ છે? શું ફેર છે? ખબર પડે છે? શું આ છે ભગવાન બધું રહ્યા છે, એ તો અને છે જ. છે જ, એ સહજ છે, એટલે આખા ભગવાન જ છે. હા, અને બીજા કોઈને ફેર નથી પડતો, ખબર પડતી નથી. એમાં ભગવાન જુદું બીજું કંઈક થયા છે, અને એમાં ભગવાન આવું બન્યા છે, એમાં આ હું થયો છું અને બીજું જગત થયું છે, એવી કલ્પના ભેળવેલી. આપે એક પ્રવચનમાં કહેલું કે આપ ખોવાઈ ગયા છો, અમારો તો પ્રત્યક્ષ છો, એનો ખૂબ આનંદ છે. ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે. હમણાં લેવા આવશે ને? હા, લેવા છે. ફોન આવી ગયો એટલે તો તૈયાર થયો. આ તમારા અમદાવાદમાં પ્રાર્થના પરિવાર વિનોદ પ્રભુ ઠાકર અઠવાડિયું લાભ લીધો. આ લોકોને તો કામ હોય એટલે આવે ને. ના, ના, અમદાવાદથી બધા. અચ્છા. હા, મારું કઈ જગ્યાએ છે? પ્રાર્થના માણેક પરિવાર. બાગમાં. હા, અને રામકૃષ્ણ મળી આપ મળીને ગયો છો? વસ્ત્રાલ. વસ્ત્રાલ છે. અચ્છા. વસ્ત્રાલમાં રામજી મંદિરમાં શિબિર થયેલી મારી.
રામકૃષ્ણ પરમહંસ સમિતિ આ ત્યાં લેક્ચર દર મહિનાના ત્રીજા ગુરુવારે એલજી જોડે કોર્નર. ત્યાં પ્રભુનો તત્વબોધ 2 વાર બે થયો. વાત શું ક્યાંય થયેલા છે. રામકૃષ્ણ કેન્દ્રમાં એમનું એમાં દર આપણે મહિનાના ત્રીજા હા, ગુરુવારે સાથે, થાય છે. સાથે. તમે આવેલા હાજી હાજી હાજી. એમાં આવેલા આપણા વર્ષો થઈ ગયા. મારો પરિચય નિરંજનભાઈ આપેલો છે. હા. બેન કહે છે. નિરંજન પ્રભુને અમે મળવા ગયા હતા ને પેલા સદગ્રંથ માટે એમને કઈ વાંધો પડ્યો હતો ત્યારે વિનોદ પ્રભુ ત્યાં બેઠા હતા અને પરિચય કરાવ્યો હતો. એટલે ત્યાં ત્યાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ભોંયરું છે. હા, ભોયરામાં છે. હા, એમાં 2 વખત થઈ ગયો ને હા, આપણે 2 વખત થયો. વર્ષો પહેલા. નહીં તમે એમાં આવેલા હશો. અને હોલ પૂરો ભરાઈ અત્યારે જાય. દર મહિનાના ત્રીજા ગુરુવારે મારું પ્રવચન ખરું. બરાબર. હવે 2 વાર થઈ ગયો. ત્યાં હવે કોઈ સંન્યાસી મહાત્મા છે રામકૃષ્ણ ના, મિશન સંન્યા કાયમી કોઈ નથી પણ બધા અવારનવાર વિઝિટર્સની જેમ આવે છે. એવી કાયમી એટલે નિરંજન પ્રભુ પોતે જ ત્યાં નિરંજન બાબુ ગયા દેવ થઈ ગયા. આ દેવ થઈ ગયા. હવે એનું એમના અશોકભાઈ પંડ્યા કરીને છે. અચ્છા બરાબર. એ બી બહુ પરમ સ્નેહી છે. આમ ત્યાં સારા એવા તત્વબોધ તો ચાલતો જ હશે. વિદિતાત્માનંદ ને બધાનો ચાલતો હોય છે. ચાલે ચાલે ચાલે. પણ વિદિતાત્માનંદ અત્યારે બહાર છે કે ત્યાં જ છે? ના અત્યારે ફોરેન છે. હા એ બહાર જતા. શિયાળામાં એમની પણ અવસ્થા થઈ ગઈ. એમની પણ અવસ્થા થઈ ગઈ. હાજી, અવસ્થા સારી. કેટલી? 97. ઓહ એમણે તો ત્યાં બહુ તત્વબોધ કર્યું. હાજી હાજી. તદ્રુપાનંદની અવસ્થા થઈ નહીં? ભદ્રુપાનંદજીની અવસ્થા એ કેટલી હશે? એ એમનાથી થોડી ઓછી 85 જેવી ખરી. 80-85. અને દંતાલી સચ્ચિદાનંદની અવસ્થા થઈ હશે. હા, એમના તો લગભગ 99 થયા. આહ સેન્ચુરી જાય. તો સત્સંગ કરતા હશે. આ સત્સંગ ચાલે. આ જીભ ગરડી થતી નથી. હે જીભ ગરડી થતી નથી એટલે બધાના સત્સંગ તો બધાના ચાલુ છે. જીભ શું થતી નથી? ગરડી થતી. જીભ ગરડી થતી. એ સરસ્વતી છે એટલે હજારોમાં રખંડ અવિનાશી. શરીર ગાયડું થાય પણ જીવ તો ગાયડો થતો જ નથી. હે શરીર ગાયડું થાય પણ જીવ તો ગાયડો થતો જ નથી. જીભ જીભ નથી, સરસ્વતી છે. સા વિદ્યા વિમુક્ત એ વિદ્યા છે જે મુક્ત કરે છે. સારું ચલો. તમે તો બધું જાણો છો ને? નહીં? જાણવાનું છે જ ને તો. લ્યો. ભગવાન જ બધું છે. સહજ છે, સહજ. જેમ સૂર્યનારાયણ ભગવાન સહજ છે એમ ભગવાન સહજ છે. છે ને? જીવની માટે પણ એ જ ઉદ્દેશ છે ને, સહજમાં. બી એઝ યુ આર. રમણ કે છે તમે જે છો તે રહો. નોટ ધીસ ઓર ધેટ. આ કે પહેલા નહીં, જે છો તે તમે પોતે જ છો. એમ. રમણ તો એકદમ સહજ છે. શાસ્ત્રોનું કે હતું કે શીખ્યો એ ભૂલી જાઓ, જે શીખ્યું છે એ ભૂલી જાઓ. સંન્યાસનું કે તો ત્યાં જશો વનમાં તો તમારું મન સાથે છે, ત્યાં તમારો અહંકાર મોટો નહીં કરવાની શું ખાતું. ખાલી તમે આ દેહ હું છું એ કાઢ નાખો અને આ કરતા હું છું કરતા પણ એ કાઢ નાખો. બસ એટલું જ. બીજું કાંઈ નહીં. બીજું બધું બરાબર. એટલે સર્વત્ર એમ કે આત્મા છે. એટલે એક ही આત્મા है, अनंत है, आत्मा स्वयं है वही. રમણ એમ કે એક જ આત્મા છે, આત્મા સ્વયં જ છે, અનંત છે અને સ્વયં એક ही આત્મા है. રમણ કે છે અનંત है, આત્મા સ્વયં એવ है, સ્વયં જ છે, અનંત છે, એક જ છે, એક જ છે, અનંત છે અને સ્વયં જ છે.
તમે ગોવાપ્રભુ ક્યાંય છે અરે એટલે જ્યુસ કાઢવા માટે 10 વાગે આવજો હા પણ હાથથી નહીં કરવાનું હા હા એટલે સંચો ગોવાપ્રભુ હતા ને હા. એને ટુકડા કરીને પછી મૂકી બરાબર કરેલો જ કોઈ દિવસ સંચાથી નહીં નથી અમે નહીં કર્યું એ તો કરી દઈશું બસ બસ એવો કરી દઈશું અમે બતાવીશું ચોખ્ખા સ્વચ્છતા ત્યાં પ્રભુ હા પાટો બદલવાનો જઈને આવીએ હા તમારે કાકીને બદલાવાનું બાળગુંજન છે ગામડે મારા કાકી પડી ગયા છે ને એટલે એમને તમારે જવાનું અમારે જવાનું અમે જઈને આવી ગઈએ પછી જઈને સાંજે પાછા આવી જઈએ હા, બરાબર આ લાઈટ બંધ કરજો